આજે આપણે બનાવીશું રશિયન કબાબ। એમાં સૌપ્રથમ બટેટા છીલીને રાખ્યા છે, ચિકન, બોનલેસ, કેપ્સિકમ, ગાજર, વટાણા, અંડું, આદુ લસણની પેસ્ટ, તેલ, મીઠું અને રેડ ચીલી સોસ। સૌપ્રથમ આપણે બટેટાને અને ચિકનને બાફવા મૂકી દઈશું। એની અંદર નમક અને આદુ લસણની પેસ્ટ નાખશું। સ્વાદ અનુસાર નમક। લીલા મરચાં ખાતા હોય તો લીલા મરચાં નાખી શકો છો તીખાસ માટે। થોડું પાણી એડ કરશું। બહુ પાણી નથી નાખવાનું કારણ કે ચિકનમાંથી બી પાણી છૂટે છે એના માટે। હવે આને કુકર બંધ કરીને આપણે વિસલ વગાડી દઈશું। કબાબને વઘારવા માટે સૌપ્રથમ આપણે તેલ નાખશું। કઢાઈ મૂકી દીધી છે, એમાં તેલ નાખશું। તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થઈ ગયા પછી આપણે એમાં ગાજર અને કેપ્સિકમ બે એડ કરશું। વટાણા બી ધોઈને રાખેલા છે, એને બી એડ કરશું। કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને સાતળવાનું છે। પછી એની અંદર આપણે આદુ લસણને જે સોસ ને નમક ને નાખવાનું છે એ નાખશું। કલર ચેન્જ થઈ ગયો છે। હવે એમાં થોડું આદુ લસણ નાખશું। ગ્રીન ચીલી સોસ હોય તો ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ હોય તો રેડ ચીલી સોસ। થોડો રેડ ચીલી સોસ નાખશું। નમક સ્વાદ અનુસાર। થોડું ચાઇનીઝ નમક નાખી શકો છો। બટેટા અને ચિકન બફાઈ ગયું છે। હવે એને પીલરથી મેશ કરી દેવાનું છે। જે આપણે પહેલાં વઘાર કરેલો છે એની અંદર આને મિક્સ કરી દેવાનું છે। આ મસાલાની અંદર આપણે બોઇલ કરેલા બટેટા અને ચિકનનો નાખી દઈશું। સારી રીતે મિક્સ કરીને ગોળ ટીકડી વાળીને અંડામાં બોળીને એને ફ્રાય કરી લઈશું। મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે એને ગોળ વાળી આપણી કટલેસ રેડી થઈ ગઈ છે। હવે એને અંડાની અંદર મીઠું નાખીને હલાવીને આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે। હવે એને એમાં અંડામાં ડીપ કરીને સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય કરી શકો છો અને ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય કરી શકો છો।
એક સાઈડથી આપણી કટલેસ રશિયન કબાબ થઈ ગયા છે, એક સાઈડથી બીજી સાઈડ તળાય છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. આપણી કટલેસ રેડી છે. હવે એને સોસ સાથે સર્વ કરીશું.